વલસાડના વાંકલમાં 31 લાખ રુદ્રાક્ષથી 31 ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગનું અનાવરણ। 40માં ભવ્ય મહાશિવરાત્રી મહોત્સવની શરૂઆત સાથે શિવકથાનું બટુકભાઈ વ્યાસ રસપાન કરાવશે। વલસાડથી ધરમપુર રોડ ઉપર આવેલા વાંકલ નજીક ડુલસાડ ગામમાં રુદ્રાક્ષ વિશેષ યજ્ઞ અને વિશ્વવિખ્યાત શિવકથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સંકલ્પ અને સાનિધ્યમાં આયોજિત મહાશિવરાત્રી મહોત્સવ 2026 અંતર્ગત 31 લાખ રુદ્રાક્ષથી તૈયાર થતું 31 ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગનું અનાવરણ અનેક મહાનુભાવોની હાજરીમાં ભક્તિ અને શ્રદ્ધાના ભાવ સાથે થયું હતું। વિરાટ રુદ્રાક્ષ શિવલિંગનું અનાવરણ સંતો, આગેવાનો અને શિવ ભક્તોની હાજરીમાં થયું હતું। રુદ્રાક્ષ વિશેષ યજ્ઞ રુદ્રાક્ષના પેટર્ન ધારક બટુકભાઈ વ્યાસ દ્વારા 31 લાખ રુદ્રાક્ષથી નિર્મિત 31 ફૂટ ઊંચા ભવ્ય રુદ્રાક્ષ શિવલિંગનું નિર્માણ થયું છે। આજે શિવલિંગના અનાવરણ સાથે ભક્તો એના દર્શન માટે આગામી મહાશિવરાત્રી સુધી કરી શકશે। દરરોજ બપોરે પૂજ્ય બટુકભાઈ વ્યાસના મુખે શિવકથાનું પણ રસપાન થશે। રુદ્રાક્ષનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખૂબ અનેરું છે અને મહાશિવરાત્રી અવસરે પાર્થિવ શિવલિંગના નિર્માણનું પણ વિશેષ મહત્વ છે। મહાશિવરાત્રી એ રુદ્રાક્ષ શિવલિંગનું વિશેષ મહત્વ છે, જેનો લાભ લેવા હજારો ભક્તો આજથી જ દુલસાડ ધામ રોડ ખાતે ઉમટી પડ્યા હતા। આ ભવ્ય મહાશિવરાત્રી રુદ્રાક્ષ મહોત્સવ 2026 મહોત્સવ 7 થી 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન વલસાડ ધરમપુર રોડ ઉપર આવેલા વાકલ પાસે દુલસાડ ખાતે યોજાશે। મહોત્સવ દરમિયાન દીકરી દેવો ભવ અંતર્ગત 108 કુમારિકા પૂજન, બ્લડ ડોનેશન કેમ્પ, શિવ મહિમન સ્ટ્રોટ પાથ, એક શામ શિવ કે નામ, ભજન સંધ્યા તેમજ વિવિધ ધાર્મિક અને સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દરરોજ સાંજે મહાપ્રસાદનું પણ આયોજન થયું છે। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। ધરમપુરની નજીક વલસાડ તાલુકાના વાંકલ ગામની બાજુમાં દુલસાડ મુકામે આજે 31 ફૂટ ઊંચું 31 લાખ રુદ્રાક્ષના શિવલિંગનું અનાવરણ થયું છે। મહાશિવરાત્રિ મહોત્સવ સમિતિ વાંકલ દુલસાડના ગ્રામજનો ના સહયોગથી અને ભગવાન મહાદેવની કૃપાથી આ 40મી મહાશિવરાત્રિ મહોત્સવનું આયોજન છે। આમાં 31 લાખ રુદ્રાક્ષ છે, એટલે પ્રત્યેક રુદ્રાક્ષને સ્વયં શિવ કીધો છે। તો એક લોટો જલ ચડાવવામાં આવશે તો 31 લાખ શિવલિંગનો અભિષેક થશે। મહાશિવરાત્રિના પાવન મહોત્સવે આયોજિત આ મહાશિવરાત્રિ મહોત્સવ 31 ફૂટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન, મહારુદ્ર યજ્ઞ, ભંડારા અને 2 વખત કુંવારિકા પૂજન, દીકરી દેવો ભવ, ભણેલી દીકરી કલ્યાણકારી દીકરી, આવા કન્સેપ્ટથી શિવના સાનિધ્યમાં શક્તિનું પૂજન, એને 31 સામગ્રી શૃંગારની, એને વિદ્યાભ્યાસની અને એના પરિવારને કામ આવે એવી 31 સામગ્રીઓ આપી અને ભગવતી સ્વરૂપા દીકરીનું વરદુર્ગા ચ માતંગી મતંગ મુનિ પૂજિતા, વનમાં નિવાસ કરનારી નાની નાની બાળાઓનું 108 કન્યાઓનું પૂજન થશે। આવો આ દિવ્ય ભવ્ય કાર્યક્રમ તારીખ 15 ફેબ્રુઆરી શિવરાત્રી સુધી ચાલશે। સૌ સ્વજનોને આ દર્શનનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ। હર હર મહાદેવ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।